નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ પેસિવમાં એક પછી એક વાક્યોને ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવમાં ફેરવ્યા બાદ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું કે હવે આપણે પેરેગ્રાફ, જે તમને ધોરણ 11 અને 12માં બંનેમાં આ વસ્તુ પૂછાશે. તમારી સામે મેં એક્ટિવ પેસિવના પેરેગ્રાફો મૂક્યા છે. પરીક્ષામાં તમને છે એ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. મિત્ર, ખાસ ધ્યાન આપજો. અત્યાર સુધી તમે જે એક્ટિવ પેસિવના એક ટેન્સને ફેરવ્યા છે એક્ટિવમાંથી પેસિવમાં, એ ટોટલી વસ્તુ તમને યાદ હશે તો તમને આ પેરેગ્રાફ છે એ ખ્યાલ પડશે. તમારે વાક્ય જોઈને એ કયા ટેન્સમાં છે, કયો કર્તા, ક્રિયાપદ, કર્મ છે, એ બધી વસ્તુ તમારે ઓળખી લેવાનું છે અને પછી તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. આપણે 7 કાળ, પછી છેલ્લા લેક્ચરમાં મેં તમને ઇમ્પેરેટિવ અને ઇન્ફિનિટિવના સેન્ટેન્સ એક્ટિવમાંથી પેસિવમાં મેં તમને ફેરવા છે. એ લેક્ચર પછી મેં તમને એક PDF ફાઇલ બનાવીને મોકલાવી છે, જે તમને આખું શોર્ટ ફોર્મ કે ભાઈ આ ટેન્સ છે, એક્ટિવની રચના આ છે, પેસિવની રચના આ છે, એ તમે ખાસ યાદ રાખજો. જે PDF ફાઇલ મેં તમને બનાવીને મોકલી છે, એ PDF ફાઇલમાં તમને બધું શોર્ટ તમને મેં કહી દીધેલું છે, આખું કી આપી દીધી છે કે ભાઈ સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એક્ટિવની રચના આ છે, અને એને પેસિવમાં ફેરવવું હોય તો તમારે શું યાદ રાખવું પડે છે, એ આખું ફોર્મેટ યાદ રાખજો. યાદ હશે તો તમને આ વસ્તુ આવડશે. જાણ આપો, હવે આપણે એને પેરેગ્રાફ આખો આપ્યો છે અને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. જો એ પહેલો પેરેગ્રાફ, આઈ કેન ડુ ધેટ, હું તે કાર્ય કરી શકું છું. આઈ કેન ઇન્સ્ટોલ લવ, હું લવને ઇન્સ્ટોલ મારી અંદર રાખી શકું છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, એ પહેલાં મારે શું કરવું જોઈએ. જો બરાબર, આ તમને એક આખું વાક્ય આપેલું છે. હવે તમને ખ્યાલ છે મિત્ર કે કેન આપ્યું છે. જો તો કેન આપ્યું હોય તો મેં તમને કીધેલું છે કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, ભવિષ્યકાળમાં મેં તમને મોડલ ઓક્ઝિલરી સેન્ટેન્સ કરાવ્યા હતા, ખ્યાલ હોય તો એ શબ્દોના એક્ટિવમાંથી પેસિવમાં. તો જુઓ, અહીંયા કેન આપ્યું છે, કેન, અને આ એક પાછું ડુ વાળું વાક્ય છે. જો ડુ આ ક્રિયાપદ છે, આ સહાયકારક ડુ આપ્યું છે, હેલ્પિંગ વર્બ આપ્યું છે. તો પહેલાં આને તમારે છે ને એ ટેન્સ ઓળખવા પડે છે કે કયા ટેન્સનું વાક્ય છે. તો તમને ખ્યાલ છે આ કેન આવ્યું. કેન એટલે મોડલ ઓક્ઝિલરી. મેં તમને મોડલ ઓક્ઝિલરી શબ્દો લખાવ્યા હતા, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, ને એક્ટિવમાંથી પેસિવમાં કેમ ફેરવવા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં મેં તમને કરાવેલું છે. એમ અહીંયા તમને કેન વાળું વાક્ય પછી કેન અને ડુ, ડુ એ ક્રિયા, કેન વાળું સેન્ટેન્સ મોડેલ ઓક્ઝિલરી સેન્ટેન્સ છે. જાણ આપો, અહીંયા આઈ કેન ડુ ધેટ, હું તે કાર્ય કરી શકું છું. તો આને તમને ખ્યાલ જ છે કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દોને એને ટ્રાન્સફર કરવાનું, ફેરફાર કરવાનું. જાણ આપો, તો અહીંયા આઈ છે એ કર્તા છે, કેન સહાયકારક ક્રિયાપદ, ડુ ક્રિયાપદ અને ધેટ કર્મ છે. મિત્ર જુઓ, તો તમને ખ્યાલ છે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો આપણે કર્મ છે આગળ આવી જાય છે, એટલે ધેટ કર્મ છે. તો ધેટને અહીંયા આગળ લઈ લઈશું આપણે. જો આખો પેરેગ્રાફ છે, 3 સેન્ટેન્સનો પેરેગ્રાફ છે, જેને આપણે 1 by 1 પેરેગ્રાફ પ્રમાણે જેને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. ધેટને આગળ લીધું. હવે કેન અને ક્રિયાપદ આપ્યું છે મોડલ ઓક્ઝિલરી. મેં તમને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કરાવ્યા હતા તમને, તો એની તમને વાક્ય રચના એક્ટિવ અને પેસિવની યાદ હોવી જોઈએ. એમાં મેં તમને લખાવ્યું હતું પેસિવની રચના આવી હતી, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માટ, જે શબ્દ હોય રહેવા દેવાનો, પ્લસ બી લાગે છે એટલે અહીંયા તમારે કેનનું કેન રહેવા દેવાનું, કેન વચ્ચે તમારે બી મૂકી દેવાનું છે. અને ડુનું ત્રીજું રૂપ, તો ડુનું ત્રીજું રૂપ ડુ, ડીડ અને ડન શબ્દ થાય છે, DONE, ડન. હવે આઈને પાછળ જવા દો એટલે તમને આવડે છે બાય મી. જો મિત્રો, ધેટ કર્મ હતું, એને આગળ લીધો આપણે. કેનનો કેન શબ્દ વચ્ચે બી પેસિવમાં મૂકવા માટે મોડલ ઓક્ઝિલરીઝમાં મેં તમને વાત કરેલી છે, તો કેન બી ડન, અને આઈને પાછળ જવા દો એટલે બાય મી. જો બીજું સેન્ટેન્સ આપણે અહીંયા શરૂ કરવાનું છે. અત્યાર સુધી આપણે અલગ અલગ વાક્ય લેતા હતા, પણ હવે આ પેરેગ્રાફ આખો છે. આઈ કેન ઇન્સ્ટોલ લવ, તો આમાં બી કેન આવ્યું છે. જુઓ, કેન અને ક્રિયાપદ આવ્યું છે, અને આ કર્મ છે. લવ એ કર્મ છે, તો લવને આગળ લઈ લેવાનું, કર્મ છે આગળ આવે એટલે લવ. કેનનું કેન વચ્ચે આપણે અહીંયા કેવું મૂક્યું હતું, બી, એ જ શબ્દ અહીંયા મૂકવાનું છે, કેન બી.
અને આ ઇન્સ્ટોલ એ મૂળ રૂપ છે એનું ત્રીજું રૂપ કરી દેવાનું, તો એનું ઇન્સ્ટોલ્ડ. આઈ ને પાછળ જવા દો એટલે બાય મી, છેલ્લે પૂર્ણ વિરામની નિશાની. ધ્યાન આપો, એક એક શબ્દ ઓળખવાનો. પહેલા કાળ ઓળખો, પછી કર્તા, ક્રિયાપદ, કર્મ આગળ, પછી પેસિવમાં જે ક્રિયાપદમાં ફેરફાર ઈ અને કર્તાને બાય કરીને પાછળ. ત્રીજું વાક્ય, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, કે મારે પહેલાં શું કરવું જોઈએ. અહીંયા આગળ નથી લખતો, જગ્યા નથી એટલે અહીંયા લખું છું, પણ તમારે જગ્યા હોય તો તમારે પેરેગ્રાફમાં કન્ટિન્યુ લખવાનું છે. તો જુઓ, આ પ્રશ્નાર્થ વાક્ય છે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, બે ડુ છે. આ ડુ ઈ સહાયકારક ક્રિયાપદનું આવે, પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ ડઝ વપરાય, અને આ ક્રિયાપદ છે. અહીંયા કેમ આપણે ડુ હતું, ડુનું ડન કર્યું, એમ અહીંયા ડુનું ડન થશે. તો હવે ધ્યાન આપો, ડુ ડઝ આવ્યું. ડુ ડઝ આવે એટલે તમને ખ્યાલ પડી જવો જોઈએ કયો કાળ આવે, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો હવે એને આપણે સાદા વર્તમાન કાળ પ્રમાણે પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ હોય ત્યારે ડબલ શબ્દ આગળ આમનામ રહેવા દેવા. મેં તમને શીખવાડેલું છે એક્ટિવમાંથી પેસિવમાં. હવે આ સહાયકારક ક્રિયાપદ, આ કર્તા, આ ક્રિયાપદ, આ કર્મ. મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરાવ્યું હતું કે ડુ કે ડઝ નીકળી જાય, એની જગ્યાએ એમ ઇઝ આર આવી જાય. બરાબર, તો ફર્સ્ટ આ કર્તા છે એ પાછળ જાય, ફર્સ્ટ કર્મ છે અહીંયા આવી જાય, કર્તા પાછળ અને કર્મ છે આગળ. તો કર્મ પહેલા અહીંયા ફર્સ્ટ આવ્યું, તો ફર્સ્ટની સાથે ડુની જગ્યાએ એમ ઇઝ આર માંથી મૂકવાનું છે. તો એમ ઇઝ આર માંથી ઇઝ આવે છે, તો વોટ ઇઝ ફર્સ્ટ. હવે ડુનું, આ ડુ તો નીકળી ગયું. હવે આ ડુ ક્રિયાપદ છે, એનું તમારે ત્રીજું રૂપ V3 નું રૂપ કરી દેવાનું. તો ડુનું ત્રીજું રૂપ શું થાય છે, ડન, અને આઈને પાછળ જવા દીધું એટલે બાય મી. આ છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. ધ્યાન આપો, મેં તમને WH વાળા પ્રશ્નાર્થ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરાવ્યા છે. ધ્યાન રાખજો, હકાર, નકાર, પ્રશ્નાર્થ અને વુ વાળા પ્રશ્નાર્થ, આ ટોટલી વસ્તુ તમને આવડશે ને, અને તમામ કાળને એક્ટિવમાંથી પેસિવમાં આવડશે તો જ તમને આ પેરેગ્રાફ હવે આવશે. હવે બધા ભેગા સેન્ટેન્સ આવશે. આપણે એને વ્યવસ્થિત ડિવાઇડેડ કરીને સોચી સમજીને આગળ વધવાનું છે. ચાલો આ પેરેગ્રાફ 1 જોયો. ચાલો બીજો પેરેગ્રાફ. આઈ વુડ લાઈક ટુ કમ્પ્લીટ માય વર્ક ઇન ટાઈમ. પહેલાં પૂર્ણ વિરામ હોય ત્યાં સુધી લેવાનું. આઈ વુડ લાઈક ટુ કમ્પ્લીટ માય વર્ક ઇન ટાઈમ. મેં તમને છેલ્લા લેક્ચરમાં ખ્યાલ હોય તો આઈ લાઈક ટુ કમ્પ્લીટ કરી ઇન્ફિનિટિવની વાક્ય રચના કરાવી હતી. ઇન્ફિનિટિવ સેન્ટેન્સ એક્ટિવમાંથી પેસિવમાં, ખ્યાલ છે ને? આ એ પ્રકારનું છે. જુઓ, આઈ વુડ લાઈક ટુ કમ્પ્લીટ, ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. જુઓ, તો ઇન્ફિનિટિવ મેં તમને કરાવ્યું હતું, તો ઇન્ફિનિટિવ યાદ હશે તો તમારું આ વાક્ય તમારું ક્લિયર થશે. બરાબર, તો જુઓ, તો એમાંય તે આઈ વુડ લાઈક એ શબ્દ તમારે આગળ આમનામ જ રહેવા દેવાનું છે. આઈ વુડ લાઈક. હવે મેં તમને કીધું હતું કે કર્મ છે એ આગળ આવી જાય. બરાબર, એટલે માય વર્ક કર્મ છે. આઈ વુડ લાઈક માય વર્ક. હવે ટુ ક્રિયાપદનું રૂપ હતું તો મેં તમને પેસિવમાં કર્યું તો શું કરી દેવાનું, ટુ બી કમ્પ્લીટેડ, પછી ઇન ટાઈમ જોડી દેવાનું. ઇન ટાઈમ, ટુ બી કમ્પ્લીટેડ ઇન ટાઈમ. આઈ વુડ લાઈક માય વર્ક ટુ કમ્પ્લીટ હતું તો એનું શું થઈ ગયું, આપણે શું કર્યું, આપણે ટુ બી કમ્પ્લીટેડ. મેં તમને છેલ્લા લેક્ચરમાં ઇન્ફિનિટિવ સેન્ટેન્સ કરાવ્યું છે. આ એ રીતનું સેન્ટેન્સ છે, ઇન ટાઈમ. હવે પછીનું વાક્ય આમાં આગળ વધવાનું, આપણે આમાં લખવાનું છે. આઈ લાઇક્ડ ઇન્ડિયા. લાઈક ઈડી લાગ્યું. જુઓ, ઈડી લાગ્યું એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ મિત્ર. તો સિમ્પલ પાસ્ટ ટેન્સને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવા છે. તો આ કરતા, આ ક્રિયાપદ, આ કર્મ છે. તો ઇન્ડિયા કર્મ છે આગળ આવે, તો ઇન્ડિયા આગળ આવી ગયું, ઇન્ડિયા. હવે ઈડી એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળને પેસિવમાં ફેરવો. તો મેં કીધું તું વોઝ વેર પ્લસ V3. બરાબર, તો ઇન્ડિયાની સાથે વોઝ આવે કે વેર આવે, તો વોઝ. ઇન્ડિયા વોઝ લાઇક્ડ, આમનું રહેવા દેવાનું. લાઇક્ડ, આઈને પાછળ અહીંયા લખું છું, પાછળ જગ્યા નથી એટલા માટે તમારા પાસે લાઇક્ડ બાય મી. જો આઈ લાઈક ઇન્ડિયા હતું તો ઇન્ડિયા આગળ આવી ગયું, કર્મ હતું એટલે ઇન્ડિયા. લાઈક ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ હતું એટલે વોઝ વેર લાગે, તો ઇન્ડિયા વોઝ લાઇક્ડ, આઈને પાછળ જવા દો બાય મી. ત્રીજું વાક્ય,
આઈ સો મેં જોયા ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા, ભારતના મેં જે કાંઈ ધાર્મિક મંદિરો છે ને બધા મેં જોયા છે. જુઓ તો અહીંયા જુઓ, પહેલાં સમજો આઈ કરતા સો એટલે કયો કાળ બતાવે છે, કાળ ઓળખી લેવાનું. સો એટલે આ ક્રિયાપદનું બીજું રૂપ, ભૂતકાળનું રૂપ છે, એટલે આ તમને સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે છે. આ કેમ લાઇક્ડ વાળું હતું એ રીતે. અને આ તમારો કર્મ છે ઓલ હોલી ટેમ્પલ્સ. ઓલ હોલી ટેમ્પલ્સ કર્મ છે, તો કર્મ છે આગળ આવી જાય ને, તો આને આપણે આગળ લઈ લઈએ. ઓલ હોલી ટેમ્પલ્સ, બરાબર. હવે સો એટલે સાદો ભૂતકાળ હતું તો વોઝ વેર લાગે. ઓલ હોલી ટેમ્પલ્સ બહુવચન છે ને એટલે વેર લાગે, વેર. સો નું ત્રીજું રૂપ કરી દેવાનું ને, વોઝ વેર પ્લસ V3 નું રૂપ એટલે સીન. ઓલ હોલી ટેમ્પલ્સ વેર સીન ઓફ ઇન્ડિયા, ઓફ ઇન્ડિયા. અને આઈ હતું, આઈને તમે પાછળ લ્યો એટલે શું થઈ જાય છે, બાય મી. જો મિત્રો એક એક ટેન્સને યાદ રાખવા પડશે. મેં તમને 7 ટેન્સ પ્લસ ઇન્ફિનિટિવ અને ઇમ્પેરેટિવ કરાવ્યું છે, અને ટોટલ રચના હેવિંગવાળી કરાવી છે, એ બી રચના બધી વસ્તુ યાદ હશે. અને એક્ટિવમાંથી પેસિવમાં કેમ ફેરવવા યાદ હશે તો જ તમને આખો પેરેગ્રાફ, કારણ કે પહેલાં અને એક એક વાક્યને તમારે ટેન્સ ઓળખવાનો છે, કાળ ઓળખવાના છે, પછી એક્ટિવમાંથી પેસિવમાં. બરાબર, ચાલો આ બે લખી નાખો. હજી હું તમને 2-3 પેરેગ્રાફ કરાવડાવું છું. ચાલો મિત્રો, આગળ આપણે એક્ટિવ પેસિવમાં પેરેગ્રાફને ફેરફાર કરીએ. એક્ટિવમાંથી પેસિવમાં તમારી સામે પહેલાં પેરેગ્રાફ આવે એટલે ધ્યાનપૂર્વક પહેલાં એને રીડ કરો. રીડ કર્યા બાદ એને ગુજરાતી કરવાની કોશિશ કરો. પછી તમે એને ટેન્સ ઓળખવાની કોશિશ કરો કે કયા ટેન્સમાં છે, ટેન્સમાં ફેરવવાની કોશિશ કરો. પછી તમે એની એક્ટિવમાંથી પેસિવમાં એની શું રચના થાય છે, રચના ખ્યાલ હોવી જોઈએ. જોઈએ આપણે પહેલું વાક્ય. ચાલો, ડ્યુરિંગ સિવિલ વોર, યુદ્ધ દરમિયાન, ટ્રુથ એટલે એક વ્યક્તિનું નામ છે. ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર, સોલ્જરો માટે ગિફ્ટ લાવતા હતા, ભેટો લાવતા હતા. ટ્રુથ નામના વ્યક્તિ. બોટ, જો સીધું ક્રિયાપદ આવ્યું, ટ્રુથ બોટ. બોટ એટલે ખરીદીને લાવતા હતા, એટલે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે છે. તો પહેલા જે આ સેન્ટેન્સ છે ને, ડ્યુરિંગ સિવિલ વોર, એને આમનામ જ રહેવા દેવાનું છે. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ત્યારે એટલું તમારે પહેલાં આમનામ રહેવા દેવાનું, ડ્યુરિંગ સિવિલ વોર અલ્પવિરામ. હવે અહીંથી ફેરફાર કરવાનો છે. ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર, તો કાળ ઓળખાઈ ગયો, સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓળખાઈ ગયો. હવે 4 વસ્તુ ઓળખો, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. બરાબર, તો ટ્રુથ કર્તા, બોટ ક્રિયાપદ, ગિફ્ટ કર્મ છે, આ અન્ય શબ્દો છે. તો કર્મ છે આગળ આવે છે, તમને ખ્યાલ જ છે, તો ગિફ્ટ આગળ આવી ગયો, ગિફ્ટ. બોટ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો એની પેસિવ રચના તમને ખ્યાલ હોય છે. ખ્યાલ છે ને, હું ભણાવતો ત્યારે કોષ્ટક કરીને કરતો, તો એની પેસિવમાં રચના વોઝ વેર પ્લસ V3. તો ગિફ્ટ, તો ગિફ્ટની સાથે બહુવચન છે એટલે વોઝ નો આવે, વેર આવે, એટલે ગિફ્ટ વેર. બોટનું ત્રીજું રૂપ બોટ જ થાય છે, બોટ. ફોર ધ સોલ્જર સાથે લઈ લેવાનું છે, ફોર ધ સોલ્જર. ટ્રુથને પાછળ જવા દેવાનું છે, એટલે બાય ટ્રુથ, એટલે પૂર્ણ વિરામની નિશાની. જો આ પહેલું સેન્ટેન્સ, એક સેન્ટેન્સ આપણે લેવાનું છે. હવે આગળ જોઈએ. શી હેલ્પ્ડ ફ્યુગિટિવ સ્લેવ્સ. ફ્યુગિટિવ સ્લેવ્સ એટલે જે ટૂંકા પગારવાળા લોકો હોય એને મદદ કરતા હતા. જો આમાં હેલ્પ આવ્યું, ઈડી લાગ્યું. ઈડી લાગ્યું એટલે તે સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર, તો એમાંય તો તમારે વોઝ વેર પ્લસ V3 કરીને જ આગળ વધવાનું છે. તો શી કરતા, હેલ્પ્ડ ક્રિયાપદ, અને ફ્યુગિટિવ સ્લેવ્સ એ કર્મ છે, તો એને તમારે આગળ લેવાનું, કર્મ. હવે હું અહીંયા નથી લખતો, આપણે કન્ટિન્યુ જ તમારે લખવાનું છે. હું અહીંયા નથી લખતો, હું નીચે લખું છું, પણ તમારે આખો પેરેગ્રાફ રીતે જ લખવાનું છે. તો આ ફ્યુગિટિવ સ્લેવ્સ કર્મ છે એટલે એ આગળ આવી જાય. તો કે ફ્યુગિટિવ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે
ઓછા પગારવાળા લોકો, ગરીબાઈવાળા લોકો, તો બહુવચન છે. હેલ્પ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો વોઝ વેર લાગે ને, તો ફ્યુગિટિવ સ્લેવ્સની સાથે વેર જ લાગે. તો કે વેર, હેલ્પનું ત્રીજું રૂપ હેલ્પ્ડ જ થાય, હેલ્પ. અને શીને પાછળ લઈ જાઓ તો શીનું શું થાય છે? બાય હર. અહીંયા આવે શી ઓલ્સો ફાઉન્ડ વર્ક એન્ડ હાઉસીસ. લોકો માટે કામ અને મકાનો, ઘર પણ ગોતતા હતા. જુઓ, શી ઓલ્સો એ વચ્ચે વધારાનો શબ્દ છે, એને આમને રહેવા દેવો. ફાઉન્ડ ઈ ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ છે મિત્ર, બરાબર. વર્ક એન્ડ હાઉસીસ એ કર્મ છે મિત્ર. તો આ કર્મ છે ને એ આગળ આવી જાય, બરાબર. અહીંથી કન્ટિન્યુ આપણે આગળ લખીએ તો કે વર્ક એન્ડ હાઉસીસ. હવે આ સાદો ભૂતકાળ કીધું ને, ફાઉન્ડ, ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ. ત્રીજું રૂપ કોઈ દી એકલું ન આવે, આ બીજું રૂપ છે એટલે એકલું આવ્યું છે. જો આ ઓલ્સો એ હેલ્પિંગ વર્બ નથી, વધારાનો શબ્દ છે, બરાબર. તો અહીંયા તમારે વેર આવશે, વેર. ભૂતકાળનું રૂપ છે ને એટલે પેસિવમાં વેર. ઓલ્સો ને વચ્ચે લઈ લેવાનું, વેર ઓલ્સો. ફાઉન્ડનું ત્રીજું રૂપ ફાઉન્ડ જ થાય છે, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. ફાઉન્ડ. અને આ શીને પાછળ જવા દઈએ, એટલે શીને પાછળ જવા દો તો શું થાય છે? બાય હર. જુઓ, એક એક સેન્ટેન્સને પહેલા કાળ ઓળખવાનો, ત્યારબાદ એને એક્ટિવમાંથી પેસિવમાં કરતા ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દને આગળ પાછળ કરવાનું છે, બરાબર. આ ત્રીજો પેરેગ્રાફ. ચાલો હજી આ ચોથા પેરેગ્રાફની વાત આપણે કરવાની છે. ધ્યાન આપો કેવી રીતે ફેરફાર થાય છે. હેવિંગ કમ્પ્લીટેડ, મેં તમને હેવિંગ વાળી રચના કરાવેલી છે એક્ટિવમાંથી પેસિવમાં. ધ વર્ક, અલ્પવિરામ, સાનિયા લેફ્ટ ધ ઓફિસ, બરાબર. તો આ ધ વર્ક છે ને એ કર્મ છે, તો એને પહેલા આગળ લઈ લેવાનું, બરાબર. અથવા તમે સીધું આવી રીતે બી કરી શકો છો. માની લો એક્ઝામ્પલ તરીકે ધ વર્ક આગળ લઈ લો, ધ વર્ક. હેવિંગ કમ્પ્લીટેડ, તો મેં તમને એની પેસિવ રચના કરાવેલી છે કે હેવિંગ પ્લસ બીન કમ્પ્લીટેડ. તો ધ વર્ક હેવિંગ બીન કમ્પ્લીટેડ, અલ્પવિરામ, સાનિયા લેફ્ટ ધ ઓફિસ. એ સીધું કન્ટિન્યુ, આમાં કોઈ ફેરફાર નહીં. સાનિયા લેફ્ટ ધ ઓફિસ, પૂર્ણ વિરામ. ચાલો, પહેલું વાક્ય સમજાઈ ગયું, હેવિંગ બીન કમ્પ્લીટેડ. હવે બીજું વાક્ય ધ્યાન આપો, એક એક વાક્ય જોવાનું. એઝ સૂન એઝ શી રીચ્ડ ધ હોમ શી વોઝ વેલકમ બાય ધ ગેસ્ટ. બાય એટલે આ પેસિવ આપ્યું. જો, શી વોઝ વેલકમ્ડ. જો, આ પેસિવ વાક્ય આપ્યું છે એને આપણે એક્ટિવમાં ફેરવવાનું છે મિત્ર. તો ભલે ને, તો પહેલા અલ્પવિરામ છે ને ત્યાં સુધી વાક્ય આમનામ લખી નાખવાનું છે. જો અહીંથી એઝ સૂન એઝ શી રીચ્ડ ધ હોમ, આટલું વાક્ય આમનું રહેવા દેવાનું. જો અહીંયા સુધી આમનામ. હવે આપણે આટલું વાક્ય છે, જુઓ, શી વોઝ વેલકમ બાય ધ ગેસ્ટ. આને પેસિવમાં આપ્યું છે, તો ક્યારેક આવું બી પૂછાઈ શકે છે. તો એને આપણે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવાનું. તો એક્ટિવમાં ફેરવો એટલે પહેલાં તો આ બાય નીકળી જાય, અને જે કરતા હતું એ બાય કરીને પાછળ જાય ને તો ધ ગેસ્ટ આગળ આવી જાય. હોમ, પછી અહીંયા ધ ગેસ્ટ લખી નાખવાનું, ધ ગેસ્ટ. હવે વોઝ હતું એ નીકળી જાય, એની જગ્યાએ વેલકમ્ડ, ગેસ્ટ વેલકમ્ડ. શીને પાછળ લ્યો એટલે શું થાય? હર. આ રીતે એનું એક્ટિવ બને છે. જો, આ પેસિવમાં તમને ખબર ને વોઝ વેર, આમાં જો આ હેલ્પડમાં ને એમાં વોઝ ઉમેર્યો હતો. એક્ટિવમાંથી પેસિવમાં લઈ જાવ તો વોઝ આમાં ઉમેર્યો હતો, પણ પેસિવમાંથી એક્ટિવમાં લઈ જાવ તો વોઝ તમારે કાઢી નાખવાનો છે. જો એમ કાઢી નાખ્યો, બાય કરીને હતું એ આગળ લખ્યું ધ ગેસ્ટ વેલકમ્ડ, અને શી પાછળ હોય તો હર થાય ને. હરને ઉઠાવીને આગળ લઈએ કેમ શી બને, એમ શીને ઉઠાવીને પાછળ જવા દીધો, હર બની ગયો. આ એક્ટિવમાં બનાવ્યું છે. છેલ્લે પૂર્ણ વિરામ. જો હજી જોઈએ, ધેર પ્રેઝન્ટ સરપ્રાઇઝડ હર બીકોઝ શી હેડ નોટ થોટ સો. હવે આ વાક્ય છે ને આમનું રહેવા દેવાનું છેલ્લે જ તે, બીકોઝ શી હેડ નોટ થોટ સો. આમાં ફેરફાર કરવાનું છે. ધેર પ્રેઝન્ટ સરપ્રાઇઝ હર, આટલામાં જ ફેરફાર કરવાનો છે. સરપ્રાઇઝડ, જો ઈડી લાગ્યું એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે
ભૂતકાળ થાય છે, બરાબર. તો પહેલાં આમાં હર આપ્યું છે, હરને ઉઠાવીને આગળ લો ને એટલે શી બની જાય છે. તો અહીંયા તમારે શીથી બનાવવાનું છે, શી. હવે સરપ્રાઈઝ એટલે સાદો ભૂતકાળ છો, સાદો ભૂતકાળ હોય ત્યારે વોઝ વેર લાગે છે. તો શી સાથે વોઝ આવે કે વેર? તો કે વોઝ આવે છે. શી વોઝ સરપ્રાઇઝડ, શી વોઝ સરપ્રાઇઝડ બાય ધેર પ્રેઝન્સ. કરતાને પાછળ લઈ લો, બાય ધેર પ્રેઝન્સ. હવે જે આ વાક્ય છે ને એ પાછળ જોડી દેવાનું છે. બીકોઝ શી હેડ નોટ થોટ સો, એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં, આમાં આમાં જોડી દેવાનું છે. બીકોઝ શી હેડ નોટ થોટ સો, છેલ્લે પૂર્ણ વિરામ. જો મિત્રો ફરી વાર કહું છું, એક એક સેન્ટેન્સને પહેલાં ટેન્સ ઓળખો. ટેન્સ ઓળખ્યા બાદ એને એક્ટિવની વાક્યરચના, પેસિવની વાક્યરચના યાદ કરો અને પછી એને ફેરવતા જાઓ. ટેન્સ આવડશે, એને એક્ટિવ પેસિવની વાક્યરચના આવડશે અને વર્બ ફોર્મ ક્રિયાપદના રૂપો આવડશે તો તમને આ પેરેગ્રાફ તમને આવડશે. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, બરાબર. પછીના લેક્ચરમાં હજી આપણે પેરેગ્રાફમાં જ વધવાનું છે. તો પહેલાં ધ્યાનપૂર્વક લખી લો, સમજી લો. ન સમજાય તો મને ફોન કરજો, બરાબર. ચાલો આટલું રાખીએ છીએ.